નમસ્કાર, હું પ્રતિભા દેસાઈ. મને ખબર પડી કે કિંજલ દવેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો, કાયમી બહિષ્કાર. અને આજે મેં કિંજલનો વિડીયો જોયો. જ્યારેથી મેં વાત સાંભળી ત્યારથી હું વ્યથિત હતી કે કોઈ સમાજ પોતાની દીકરીએ ખોટું કામ તો નથી કર્યું, શા માટે એને બહિષ્કાર કરે. અને કિંજલ દવેની વાત સાથે હું સહમત છું, એમની સાથે છું. અને હું સમાજના જે આગેવાનો જેમણે એમના પરિવારને સમાજની બહાર કર્યો છે એને પણ કહેવા માગીશ કે શું એ દીકરીએ શું ભૂલ કર્યું. એ કોઈની સાથે ભાગીને તો લગ્ન નથી કર્યા, એ કોઈ વિધર્મી સાથે તો લગ્ન નથી કર્યા. એણે શું ખોટું કર્યું? પિતાની આબરૂ ખાતર એને કેટલું દુઃખ સહન કર્યું છે. સમાજની રીત રિવાજ મુજબ જ એને સગાઈ કરી હતી, પણ કશે એની સાથે વિશ્વાસઘાત થયો. ત્યાર પછી બી એ દીકરી એ જે વ્યથા છે એ આઘાતમાંથી બહાર નીકળતા એને કેટલો સમય લાગ્યો હશે. તમે એક વખત એ વિચાર કર્યો છે? એ દીકરીએ સમાજની ઇજ્જત ખાતર કેટલું સહન કર્યું. અને આજે જ્યારે એમને એવું થયું કે ભાઈ મને પણ ખુશ રહેવાનો અધિકાર છે અને એ સુખી રહેવા માટે એણે એક સારા સમાજની, જે બ્રાહ્મણ સમાજની જે એક પાંખ કહેવાય, અને એવા જ સંસ્કારી કુટુંબ સાથે લગ્ન કર્યા છે જ્યાં ભગવાનની આરાધના કરવામાં આવે છે. માતાજી અને ભગવાન બંનેને સાથે રાખીને આગળ વધે છે. એવા પરિવારમાં એ લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે સમાજે એને વધાવવી જોઈએ, એનો સાથ આપવો જોઈએ, નહીં કે એને અપમાનિત કરવી જોઈએ. હું સમાજના જે પણ આગેવાનો છે એને વિનંતી કરીશ કે તમે મહેરબાની કરીને સમાજને બદનામ નહીં કરો. બ્રાહ્મણ સમાજ એ વસુદેવ કુટુંબની ભાવનાવાળો છે. એ દરેક વ્યક્તિને પોતાની સાથે રાખવાવાળો સમાજ છે અને હંમેશા બીજાનું કલ્યાણ કરવાવાળો, વિશ્વ કલ્યાણની ભાવનાવાળો માણસ છે. તો એ બ્રાહ્મણ ક્યારે સંકુચ થઈ શકે? અને એક સારા સમાજમાં દીકરીએ લગ્ન કરવા જઈ રહી છે, તો સમાજે એનું સ્વાગત કરવું જોઈએ. અને એમને પણ જેમ દૂધમાં સાકર ભળી જાય એવી રીતે એ સમાજને પણ, બ્રાહ્મણ સમાજને સાથે રહીને એક થઈને કાર્ય કરવું જોઈએ. અને જે પણ લોકો વિરોધ કરી રહ્યા છે તેને હું એટલું જ કહેવા માગીશ કે ભાઈ, આપની ભાવના સારી હશે, તમે દીકરીઓને બહાર બીજી અન્ય જ્ઞાતિમાં જતાં બચાવો છો તે સારી વાત છે, પણ એને સમજાવવાનું હોય છે, જો હુકમી કરવાનું નહીં હોય. અને આ દીકરીએ કોઈ ખોટું કાર્ય નથી કર્યું, એણે સારી વ્યક્તિને ચૂઝ કરી છે. અને